વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા આપણી સાથે બેઠા છે. કાકા, અત્યારે આપણે જે 31મીની મહેફિલો વિશે વાત કરતા હતા, એમાં ખાસ કરીને જે ભાઈબંધો હોય, બધા જૂના ભાઈબંધો, સ્કૂલના ભાઈબંધો અત્યારે જયારે ભેગા થાય તો સ્કૂલ વાળા ભાઈબંધો એટલે ફ્રેન્ડ્સ, ટૂંકમાં ફ્રેન્ડ્સની મહેફિલો કેવી રીતે શરૂ થાય, તમારું ઓબ્ઝર્વેશન? એટલે એક જો એમાંથી એકાદ પરણી ગયો હોય ને એટલે એ બહુ સીધો થઈ ગયો હોય, અને બાકીના 3-4 ભાઈબંધો બધી ચરકટો બધી એકદમ નવરી હોય. નવરી એટલે સિંગલિયા બધા એમ. એ ફોન કરે પેલાને કે વે બંટી, પેલો રવિ ને લાલો ને બધા હાજે આપણે ભેગા થવાના, તો તું આવવાનો છે? એટલે પેલો બંટી થોડીક વાર વિચારે કે ઠીક છે, ચલો ને હું તમને કહું, હમણાં કોલ બેક કરું. હવે આટલું બધું સભ્યતાથી કોઈ વાત કરતું હોય ને એટલે સમજી લેવાનું કે ઘરમાં બેઠો છે. અને જો કોઈ એવું કે હા ચલો ને એક મિનિટ હું તમને નક્કી કરીને કહું, જો એવું કે ને કે હું નક્કી કરીને કહું કે વિચાર કરીને કહું, તો ટૂંકમાં એનો અર્થ એવો થાય કે હું મારી વાઈફને પૂછીને તમને કહું એમ. પછી હાજે બધા ભેગા થાય, પછી એકદમ બધા ચાલુ કરે ને આમ પેલું બધું સેટઅપ થતું હોય ને આમ ત્યાં, એટલે બધું આખું ડિટેલમાં નથી કહેતો તને. એટલે પછી તમને જોજો આ મહેફિલમાં એકાદ ભાઈબંધ તો તમને એવી સલાહ આપે જ, શું કે ઈંડું ખરું ને, ઈંડું એ નોનવેજમાં ના આવે અને બિયર દારૂમાં ના આવે. આવી સલાહ એક તને આપી દે. પછી તો જે મહેફિલો ચાલે, મ્યુઝિક ચાલે, ગઝલો ચાલે, કોક રડી પડે, બધું જાત જાતનું થાય. પછી કોઈ એક જણ છે ને ગ્રુપ ફોટો લે. ગ્રુપ ફોટો, સેલ્ફી. આ સેલ્ફી લેનારો કેવો હોય ખબર છે? એનો સારો આવે ને ફોટો એટલે બસ એ ફાઇનલ. એ પછી એ ના જુએ કે તારી બાજુ વાળો હાવ એલિયન જેવો લાગે છે, કે એની બાજુ વાળો તો હાવ ઢીંગલી થઈ ગયો છે. બસ એનો હારો આવે એટલે અપલોડ કરી નાખે. અને આમ વી ની સાઇન આપી હોય, વિક્ટરીની સાઇન ને બધા એવા બધા અડધા ઊંઘમાં હોય, બધું તું જવા દે. પણ આખું એક મહેફિલ હોય છે. પણ આના વિશે થોડુંક ડિટેલમાં કોને મજા આવે યાર? તને તો આવે જ ને. સારું ચાલ, હમણાં ગીત વગાડ, આગળ કહું તને. Only on